છેલ્લા ઘણા દિવસથી દાંડિયા ક્લાસનો વિષય લઈને હાલે છે. ખરેખર એક દૂષણ જ છે. અને જે અમારા સમાજના પાટીદાર સમાજના જે 2 દિવસ પહેલાં ભેગા થયા હતા, ખરેખર આ વાતાવરણ એક જરૂરી હતું. જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે, ખરેખર મને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે. અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ. અને બીજો વિષય મારે એ કહેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ક બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરીશ, દવા પીને નહીં મરું. 30 વર્ષથી આના ભાષણ, સીડીઓ 10-12 સીડી પકડી હતી ને માયરો લાંબા વાળવાળાને લીમડે બાંધીને જંગલ મેં મોર નાચા અકેલા. તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. સમાજને જાણ કેમ ન કરી? સમાજને જાણ કરવી જોઈએ. તમે 10-12 સીડી પકડી હતી, ગમે નહીં પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી? આનું કારણ શું? કે તમારો હગો હતો, પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રહેવા દેજો, કાંતિભાઈ રહેવા દેજો. સીડી શું કરવા ભાંગી નાખી, શું કરવા તોડી નાખી તમે? અને આવા ભાષણ દેવાના તમારે? અરે MLA છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા. અને વાતને વિષય આજે ખરેખર આયોજન જે થયું હતું એ સારું થયું છે. અમારા સમાજ માટે ગર્વની વાત છે. આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો. પણ કોના હિસાબે? પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે. કોઈ પર્સનલ નહોતો. પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે. અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા. સમાજના બીજા આગેવાનો ઘણા છે. મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જયરામભાઈ વાસજડિયા, જંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિજ્ઞેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના. કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ કગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલિયાને ફોન કરો છો. 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો. બધાય સોમાનવાળા હોય, બીજા કોઈની જેમ નિંભરા ના હોય, સોમાનની પૈડી હોય. હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે. ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થશો તો આનો રસ્તો નીકળી જશે. કાવતરું તો દેખાય છે ને. કહું છું કે જે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ પહેલાં કરી હતી આ સભા માટેની, તો એમાં ક્યાંય ચોખવટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે, આ છે તે છે. અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાયણે આવી જાય, જે હોય તે ચલો. ખરેખર પછી કોઈ પણ હોય એમ. એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે એક પ્રાઉડ ફીલ કરવાની વાત છે. બીજા સમાજને જાગવાની પણ જરૂર છે. એક બીજું, ધારાસભ્ય જે બોલ્યા છે, 30 વર્ષના ધારાસભ્ય, આ તો કેશુબાપા વખતથી હાઈલું આવે છે અને આ જ સ્પીચ ચાલે છે. સમાજને આ જ હોય છે. નવરાત્રિ વર્ષોથી થાય છે. આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું. મોરબીમાં સમાજની નવરાત્રિ તો 2 જ થાય છે ને, ઉમિયા નવરાત્રિ, પાટીદાર નવરાત્રિ. મને એકે ભાઈનો ફોન 10-15 દિવસ પહેલાં હતો. મેં કીધું બોર્ડ કાંઈ નહીં, કરો તમ તારે, જ્યાં જરૂર પણ અહીંયા કહેજો. પાટીદાર નવરાત્રિ સપોર્ટમાં છે, કરો તમ તારે. કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું હોય, જે જોતું હોય, પાટીદાર નવરાત્રિ તમ તારે તમને કોસ્ટમાં કરી દેશે. નહીં કરી દે તો અહીંથી એમ મોકલી દેશું તમ તારે. આ નવરાત્રિમાં 1-2 સિંગર ઓછા રાખશું. અને ખરેખર તમે આવી સ્પીચો કંઈ થોડી હોય. બસ મારે આટલું જ કહેવાનું, વધારે કંઈ નથી કહેવું. ભારત માતા કી જય, વંદે માતરમ. હા, તે બનતું જ હોય છે. નવરાત્રિમાં નવરાત્રિ પર્વ જેવો છે. નવરાત્રિ પર્વ એવો છે કે જ્યાં કહેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય, યુવાન દીકરી હોય, દીકરો હોય, સંપર્કમાં આવે, દાંડિયા રમતા હોય, તો આવા બનાવ બનતા હોય કદાચ. અને બધાય ન બને. 15,000 દીકરી રમતી હોય તો 5 બનાવ બને. પણ 5નો શું વાક એમ? તો ત્યારે મારે સમાજ સાથે ઊભું રહેવાનું હોય.
અને મારી ફરજ છે. 2022માં મને સિરામિક એસોસિએશનનો એક ફોન આવ્યો હતો રાત્રે. ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખો. એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું, બેન દીકરીઓ કાલથી ફ્રી 7મા નોરતાથી. એનો હું તમને વિડીયો આપું. અને અહીંયા નવરાત્રિ નહીં, સામાકાંઠે જે નવરાત્રિ કરું છું ને, જે સનાતન નવરાત્રિ, એમાંય બેન દીકરી ફ્રી તમામ જ્ઞાતિની. એ નવરાત્રિનો હિસાબ અલગ રહેશે, આ નવરાત્રિનો હિસાબ અલગ રહેશે. અને આ નવરાત્રિમાં રાષ્ટ્ર સેવા થાય છે, સમાજની સેવા થાય છે. 1.5-2 મહિના સુધી આવો, તમે આવો ને, હિસાબ રાખજો. તમે આવો, નવરાત્રિ કરીએ છીએ તો બધા સાથે મળીને, કોઈ વિષય જ નથી. અને હું તો વર્ષોથી આ કરું છું. હિસાબ તમે રાખજો. આયોજન તો હું કરું જ છું, મને કોઈ જાતની તકલીફ નથી. સારા કામમાં 100 વિઘન. કોઈ પણ મિત્રોએ ટીકા ટિપ્પણી આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં કે મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવી ન જોઈ, એટલા માટે કે આ પાટીદાર સમાજ મોરબીનું આયોજન હતું. હું તો એનો એક હિસ્સો હતો, મારી એક જવાબદારી હતી નાની એવી. બાકી આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે, આ સભા છે, મારે જવું જોઈએ, એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા. અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે, તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય, એમાં કોઈ ચર્ચાનો વિષય નથી. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ વિષય આપણી સમાજની બેન દીકરી સાથે સાથે ગુજરાતની બેન દીકરીનો પ્રશ્ન હતો. આ વિષય સમાજ જાગૃતિનો હતો. આ કોઈનો દાવ લઈ લેવાનો ને કોઈનો દાવ પાડી દેવાનો આ જનક્રાંતિ સભા નહોતી. એટલે જે લોકો આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માગે છે, ને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે, રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર, પરંતુ કમસે કમ આ સભાને ને આ વિષયને તો બક્ષી દો. દરેક જગ્યાએ રાજનીતિ 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 ના હોય. જેને પણ કરી છે, જેને પણ સ્ટેજ ઉપરથી કરી છે, એને પણ હું વિનંતી કરું છું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો રાજનીતિની વાતો કરે એને પણ કહું છું. અને મીડિયાના માધ્યમથી પણ જે લોકો રાજનીતિને આ સભા પૂરતી કરવાનું બંધ કરો. સમાજ આપણી પાસે ઘણી બધી અપેક્ષા રાખે છે. સારી વાત કરો ને કે આવડી મોટી સભા 48 કલાકમાં થઈ. જે વિષય સમગ્ર ગુજરાતને પીડા આપતો હતો એ વિષય ઉપર આપણે પહેલ કરી, મોરબીના પાટીદારોએ પહેલ કરી, અને આપણા કારણે આખા ગુજરાત અને દેશમાં આ વિષયની નવેસરથી ચર્ચા થઈ કે આમાં શું સારું કરી શકાય, કેમ બેન દીકરીઓની સેફટી વધી શકે, કેમ આપણી દીકરીઓ વધુ સારી રીતે સુરક્ષિત રહી શકે. આ વિષયની ચર્ચા કરવી જોઈએ, નહીં કે આને કેમ ને ઓને કેમ. મને એમ લાગે છે કે જે લોકો મૂળ વાતથી દૂર જઈને વાત કરી રહ્યા છે એવા તમામ મિત્રોને હું કહેવા માગું છું કે આ સભા અને આ પ્રસંગને આ મુદ્દો કમસે કમ છોડી દેવો જોઈએ. હું એ જ કહેવા માગું છું કે આ સભા છે ને બેન દીકરીના અસ્તિત્વ ઉપર આપણી આબરૂની સભા હતી. આને જે લોકો રાજકીય રંગ આપે છે, જે પણ લોકો, એ કોઈ પણ હોદ્દા ઉપર હોય, કોઈ પણ હોય, એને તમામને મારી વિનંતી છે કે આ કમસે કમ મુદ્દા સાથે જે સભા થઈ હતી એને રાજકીય રંગ આપવો ન જોઈએ. તમારે લડી લેવું તો લડી લો ને, અત્યારથી મેદાન ખુલ્લું છે, તમે કરી લો ને જે કરવું હોય. તમે આ સભાના માધ્યમથી કોઈ રાજનીતિની ટીકા ટિપ્પણી ન કરો, કમસે કમ એવી મારી વિનંતી છે. હું મારા સહિત બધા જ મિત્રોને કહું છું કે કમસે કમ આ મુદ્દો અને આ જે જન ક્રાંતિ સભા હતી એમાં તો તમારે રાજનીતિ ન કરવી જોઈએ. અને જો કોઈને આ સભા અને આ મુદ્દા સાથે રાજનીતિ કરવી જોઈએ તો પછી એનું છીછડાપણું એ સમાજ જોઈ રહ્યો છે. જો ભાઈ, જ્યાં પણ સારું થાય ને અહીંયા ખરાબ કરવાવાળા પણ લોકો હોય. જેને સારું જોવું જ નથી, જેને આંખમાં કમળો જ છે એને પીળું જ દેખાવાનું છે. હું એમ કહું છું કે 99.999999% લોકોએ આ સભાને વખાણી છે, વિષયને વખાણ્યો છે. ક્યાંક 0.1% રતન દુખિયા જેને કહી શકાય, અથવા તો સારું જોઈ નથી શકતા એવા જે લોકો છે એ આમાંથી વાંકા ઘોકા કાઢ્યા રાખે છે. હું પ્રમાણિકતાથી કહું છું કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, એમના મોભીઓ હોય, વેપારી વર્ગ હોય, મોરબીના પાટીદાર આગેવાનો હોય, ત્રણેય પક્ષના લીડરો હોય, અથવા તો સામાન્ય જે પાટીદારો માતા બહેનો છે, એ બધાએ આ સભાને બિન રાજકીય રીતે જોઈ છે.
અને બિન રાજકીય રીતે જ આ સભા હતી. બાકી પાણીમાંથી પોળા કાઢવાની જેની આદત જ છે એને તમે કેમ સમજાવી શકો? જેને સમજવું જ નથી એને તમે ક્યારેય ન સમજાવી શકો. હું ફરીને મીડિયાના માધ્યમથી કહું છું કે મહેરબાની કરી અને ક્યાંક તો છોડો તમારી રાજનીતિના મુદ્દાઓને. હું રાજનીતિ કરતો હતો, પરંતુ કરવાની જગ્યાએ કરવાની હોય, ન કરવાની જગ્યાએ આપણે ક્યારેય ન કરવાની જોઈએ. અને સમાજનું સ્ટેજ હતું, સમાજનો મુદ્દો હતો, અને એ એવો સેન્સિટિવ મુદ્દો હતો બેન દીકરીનો. એ વિષયમાં કમસે કમ મને એમ લાગે છે કે કોઈએ પણ જેને સ્ટેજ ઉપરથી રાજનીતિ કરવાની કોશિશ કરી હોય ત્યાંથી લઈ અને સભા પૂર્ણ ત્યાં સુધી આજ સુધીમાં જે રાજકીય સ્ટેટમેન્ટો આપે છે, આવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે મહેરબાની કરો. સમાજ તમારી પાસે સારી અપેક્ષા રાખે છે. તમારે રાજનીતિ કરવી હોય તો ઘણી બધી એ મુદ્દાઓ આવશે, ઘણી બધી ચૂંટણીઓ આવશે, ઘણા બધો સમય છે, તમ તારે કરો અને કરવી જ જોઈએ તંદુરસ્ત રાજનીતિ. પણ કમસે કમ બેન દીકરીના મુદ્દા ઉપર આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ, એનું મને દુઃખ છે.